ચાલુ તપાસના નાસ્તા ફરતા લૂંટના આરોપીને ઝડપી પાડતી લસકાણા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત શહેર ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ ઝામીર નાઓની સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન વીઆર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલુ તપાસના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી હોય જે સૂચનાને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.આર. પટેલ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ બળવંતસિંહ હમલભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ મનોજભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીને આધારે લસકાણા પોલીસ સ્ટેશન વર્ષ 2025 એ પાર્ટ 2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 309(4), 309(6), 61(2) મુજબનો આરોપી ગોપાલ દામજીભાઈ ઠોળિયા, ઉંમર 20, ધંધો નોકરી, રહેવાસી ઘર નંબર 215, ભગીરથ સોસાયટી, વિભાગ બી, મારુતિ ચોક, LH રોડ, વરાછા, સુરતની બાતમી હકીકતને આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે. આરોપી રાહુલ બારૈયા અને મોટરસાઇકલ પર આવેલા 3 અજાણ્યા ઇસમોએ ગુનાહિત કાવતરું રચી આરોપી રાહુલ બારૈયાએ ફરિયાદીને ફોન કરી મળવા બોલાવી ત્યારબાદ પેશાબ કરવાના બહાને મોટરસાઇકલ ઉપર બેસાડી લઈ જઈ જ્યાં આરોપી રાહુલ બારૈયાના મળતિયાઓ અજાણ્યા 3 બાઇકો ફરી ઢીક મૂકીનો માર મારી મૂઢ ઈજાઓ કરી મોબાઈલ ફોન તથા તેમાંથી ગૂગલ પે દ્વારા આરોપી રાહુલ બારૈયાના ખાતામાં ₹18,750 ટ્રાન્સફર કરી લઈ લૂંટ કરીને નાસી જઈ ગુનો કર્યા બાબતે કામગીરી કે એ ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.આર. પટેલ સર્વેલન્સ સ્ટાફ નાઓની ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરી છે. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી.